વડોદરા શહેરમાં ગઈકાલે સાંજે સયાજીગંજ વિસ્તારમાં આવેલ ડેરીડેન સર્કલ ખાતે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર જે રીતે ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે ત્યારે પેરેન્ટ્સ એસોસિએશન સાથે પૂર્વ વિદ્યાર્થીઓ અને એડવોકેટ સાથે મળીને માનવ સાંકળ બનાવી વિરોધ પ્રદર્શન ડેરીડેન સર્કલ ખાતે કરવામાં આવ્યું હતું। વડોદરા સિટીઝન ફોરમ દ્વારા માનવ સાંકળ બનાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પૂર્વ વિદ્યાર્થી અને એડવોકેટ અને કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ જોડાયા હતા। આ તમામે માનવ સાંકળ બનાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। आप जाणो छो कि आज वडोदरा सिटीजन फोरमना नेतृत्व हेठळ फोरमना तमाम सभ्यों, वडोदरा शहरना प्रतिष्ठित नागरिकों, यूनिवर्सिटीना पूर्व सेनेट सिंडिकेट सभ्यों तमाम भेगा थईने आजे मानव सांकळ रची यूनिवर्सिटी सत्तावाळोने याद दिलावा मागीए छे कि जे प्रकारे तमे एडमिशननी प्रक्रिया करी रह्या छो ए खूब धीमी छे। अमारी मांगणी ए छे कि 40% उपर वडोदरा शहरना विद्यार्थीओने प्रवेश मळवो जोईए। आर्ट, सायन्स, कॉमर्स जेवा सामान्य कोर्सेसनी अंदर विद्यार्थीओने आजूबाजूनी खानगी यूनिवर्सिटीमां लाखों रूपियानी फी भरीने जो प्रवेश मेळवो के बीजा शहरों जवुं पड़े ए चलावी न शकाय। पब्लिक यूनिवर्सिटी एक्ट हेठळ आ यूनिवर्सिटीनो गुजरात सरकारे जे सरकारीकरण कर्युं छे, सरकार हस्तक लीधी छे, एनो पण अमारो विरोध है। कारण के आ विश्वविख्यात यूनिवर्सिटीनु अलग प्रकारનું अस्तित्व है, एनी विशिष्टता है, एनु अंग्रेजी माध्यम, एनी स्थानिक एटले रेसिडेन्शियल स्टेटस, साथे साथे अमारू कोई एफिलिएशन नहीं। आ तमाम बाबतों बीजी यूनिवर्सिटी करता अलग है, जेथी आनु जे स्टेटस हतुं ए जळवावुं जोईए अने एनी मागणी साथे पण अमे लड़त करवाना छीए। आप जाणो छो कि वाइस चांसलरનું જે બિહેવિયર છે, વર્તન છે, એ તમામ સમાચાર પત્રોમાં અને લોકોમાં ખૂબ અડખામણું બન્યું છે। શિક્ષણના ક્ષેત્રની અંદર વાઇસ ચાન્સલર જેવી વ્યક્તિ જ્યારે વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય અને એને જો ઉકેલવા માટે લોખંડી પોલીસ બંદોબસ્તમાં રહેતા હોય એ ચલાવી ન શકાય। અમે પણ શહેરના નાગરિકો એમને મળીને આ પ્રકારની રજૂઆત કરી રહ્યા છે અને કરીશું। वडोदरा सिटीजन फोरम जे विद्यार्थीओ पर खोटा केस करवामां आवे अने एमनी मुलाकातनो समय पण ना आपता अने विद्यार्थीओ आंदोलनना मार्गे जाए अने ए आंदोलन में एमना उपर गंभीर केसों करवामां आवे क्यारे पण चलावी न शकाय। अमे एने सख्त शब्दों में वखोड़ी काढीए छीए अने ए केस पाछा खेंचवा जेवी मांगणी पण करीए छीए। 200 જેટલા વિદ્યાર્થીઓને ખોટી રીતે ટાર્ગેટ કરીને એમની ઉપર જે પ્રકારે એફઆઈઆર નોંધવામાં આવી છે, 2000 રૂપિયાના નુકસાનના કારણે 200 વિદ્યાર્થીઓની કારકિર્દી ખૂબ જ શરમજનક ફરિયાદ। અને પૂર્વ વિદ્યાર્થીઓ તરીકે જો કદાચ અમને જ કહ્યું હોત તો અમે જ 2000ની જગ્યાએ 2 લાખનું દાન પણ ઊભું કરીને આ યુનિવર્સિટી માટે આપ્યું હોત। જે પ્રકારે વિદ્યાર્થીઓનો ભોગ લેવાઈ રહ્યો છે, આ વિદ્યાર્થીઓની નગરી છે, આ વિદ્યાર્થીઓ માટેની જગ્યા છે અને એમનું ભવિષ્ય બને એ પ્રકારે જ પ્રવૃત્તિ અહીંયા થવી જોઈએ। પરંતુ જે પ્રકારે વાઇસ ચાન્સેલર ખોટા નિર્ણયો લઈ રહ્યા છે, ખૂબ દુઃખદ બાબત છે। વિદ્યાર્થીઓનું હિત સચવાય અને વિદ્યાર્થીઓના પડખે પૂર્વ વિદ્યાર્થીઓ છે જ એ જાહેરાત કરવા માટે માનવ સાંકળ રચીને વડોદરા સિટીઝન ફોરમ પોતાની જવાબદારી નિભાવવા આગળ આવ્યું છે। ચોક્કસપણે છેલ્લા જ્યારથી શ્રીવાસ્તવ સાહેબે વાઇસ ચાન્સેલર તરીકે પદ સંભાળ્યું છે ત્યારથી ચર્ચાનો વિષય બન્યા છે। કારણ કે એમની પોતાની નિમણૂક એ પણ કાયદેસરની છે કે કેમ અને વીજીસીના નિયમો મુજબની છે કે કેમ તેનો તે મુદ્દો નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નિર્ણયાધીન છે। પરંતુ તેવામાં પણ જે એમને નિર્ણયો લીધા એ નિર્ણયો પણ કદાચ એ જ બતાડે છે કે ખરેખર આ પદ માટે એ લાયક હતા કે કેમ। કારણ કે
વાઇસ ચાન્સેલર તરીકે વિદ્યાર્થીઓના હિતલક્ષી જ કામ થવા જોઈએ, યુનિવર્સિટીની ગરિમા વધે એ પ્રકારના જ કામો થવા જોઈએ. એની જગ્યાએ કદાચ પોતાના જ કામો કંઈ કરાઈ રહ્યા હોય કે પોતાનો જ લાભ વિચારી રહ્યા હોય અને વિદ્યાર્થીઓ અને વડોદરાવાસીઓના અહિતનો વિચાર જ એમના મગજમાં ચાલતો હોય એ પ્રકારની જે પ્રવૃત્તિ થઈ રહી છે ખૂબ શરમજનક છે.